જય દ્વારકાધીશ, જય માતાજી અને મહાદેવર। હું છું જયદીપ વાઘેલાનું સ્વાગત છે અમારી જયદીપ વ્લોગ ચેનલમાં। અને ફ્રેન્ડ્સ, આજનો વ્લોગ છે દેવભૂમિ દ્વારકાનો। આ તમે જોઈ રહ્યા છો તે સુદર્શન સેતુ બ્રિજ છે। અને મિત્રો, સુદર્શન સેતુ ઉપર આપણી કાર ચાલી રહી છે। તો ફ્રેન્ડ્સ, તો તમે આ જોઈ શકો છો શ્રી કૃષ્ણનું મોરપંખ શ્રી પીછું તમે જોઈ શકો છો। અને આ છે સુદર્શન સેતુ। તો જોઈ ખૂબ જ સુંદર મજાનો નજારો છે ફ્રેન્ડ્સ। તો તમે બોટ પણ જોઈ શકો છો મિત્રો। જો કાંઈ વ્યૂ મતલબ કાંઈ ઘટે જ નહીં। શ્રી દ્વારકાધીશની નગરી છે વાલા। અને ફ્રેન્ડ્સ, અત્યારે સાતમ આઠમનો તહેવાર ચાલી રહ્યો છે। અને ફ્રેન્ડ્સ, તો તમે જોઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, તો હવે ચાલો આપણે બેટ દ્વારકા મંદિરે જવાનું છે દર્શન કરવા। તો ચાલો। અને મિત્રો, અહીંથી પણ સુદર્શન સેતુ દેખાય છે। અને ફ્રેન્ડ્સ, લોકો ચાલીને પણ જાય છે અને રિક્ષાથી પણ તમે જઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, તો આવી ગયું છે બેટ દ્વારકાનું મંદિર। અને ફ્રેન્ડ્સ, એમાં કહેવામાં તો એવું પણ આવે છે કે શ્રી કૃષ્ણ અહીંયા રહેતા હતા અને દ્વારકામાં તેનું રાજ દરબાર હતું અને દ્વારકા રાજ કરતા હતા અને રાજનું કામ દ્વારકા કરતા હતા અને રહેવાનું બેટ દ્વારકા હતું। અને મિત્રો, એનો સાચો રાજમહેલ અહીંયા જ છે। તો ફ્રેન્ડ્સ, તો આ શ્રી કૃષ્ણ અહીંયા રહેતા હતા। અને મિત્રો, ફૂલ ટ્રાફિક હોવાના કારણે અમે દર્શન ન કરી શક્યા। અને ફ્રેન્ડ્સ, તો આ છે સોનાની નગરી। અને ફ્રેન્ડ્સ, અહીં શ્રી કૃષ્ણની તમારો બધો ઐતિહાસિક જોવા મળી જાય। તો ફ્રેન્ડ્સ, અહીંયા જરૂર વિઝિટ કરજો સોનાની નગરી। તો ચાલો આપણે અંદર પ્રવેશ કરીએ। તો ફ્રેન્ડ્સ, તો આ રીતનું કંઈક અંદર જતા વ્યૂ આવે છે। તમને એવું જ લાગશે કે આખું સોનાનું છે ફ્રેન્ડ્સ। તો ચાલો આપણે થોડાક અંદર જઈએ। અને મિત્રો, મંદિરથી થોડુંક જ દૂર આવેલું છે મ્યુઝિયમ। બેટ દ્વારકાનું મ્યુઝિયમ કહેવામાં આવે છે ફ્રેન્ડ્સ। તો ફ્રેન્ડ્સ, તો આજે ભૂતના માસી અને આ બધા ઋષિઓ છે ફ્રેન્ડ્સ। અને ફ્રેન્ડ્સ, શ્રી કૃષ્ણ એના ભાઈબંધને ગાયો સાથે રમી રહ્યા છે ફ્રેન્ડ્સ। તો જોઈ શકો છો મટકી તોડે છે। તો મિત્રો, તો અહીંયા મ્યુઝિયમનો બીજો માળ છે। તો જઈએ ઉપર તો। અને મિત્રો, ત્યાં પણ ખૂબ જ ઐતિહાસિક જોવા જેવું છે। તો તમે ઉપર જરૂર જજો। અને મિત્રો, તો અહીંયા શ્રી દ્વારકાધીશનો ફૂલ ઇતિહાસ છે।
તેનું નાનપણથી મોટા થયા તે ખૂબ બધો ઇતિહાસ છે, તો અહીંયા જરૂર વિઝિટ કરો. તો મિત્રો, તો અમે તમારી માટે આટલી મહેનત કરી છે ફ્રેન્ડ્સ, તો તમારે કશું જ નથી કરવાનું, ખાલી વિડીયો ફૂલ જોવાનો છે અને તમારા મિત્રને જણાવવાનું છે કે આપણા ઐતિહાસિક બ્લોગ આવે છે, તો શેર કરવાનું તમે ભૂલશો નહીં. તો ફ્રેન્ડ્સ, તો હવે આપણે મ્યુઝિયમમાંથી બહાર નીકળ્યા, તો હવે આપણે જવાનું છે બેટ દ્વારકાથી દ્વારકા જવાનું છે હુડીમાં, તો તમને દેખાડો. અને ત્યાં ત્યાંનો નજારો છે બેટ દ્વારકાનો, આ રીતનું બધી તમે શોપિંગ કરી શકો છો. તો મિત્રો, તો આપણે હવે હુડી આવી ગઈ છે, તમે જોઈ શકો છો. તો મિત્રો, અહીંથી જવાનું છે, તો તમે જોઈ શકો છો અહીંથી નીચે ઉતરીને પછી હુડીમાં બેસવાનું હોય છે. તો હુડી આપણી ચાલવા મળી છે ફ્રેન્ડ્સ, અને અહીંથી સુદર્શન સેતુ પણ તમે દેખાય છે, તમે જોઈ શકો છો. પહેલાં આપણે સુદર્શન સેતુથી આવ્યા અને અત્યારે હુડીમાં જવાનું છે. તો ફ્રેન્ડ્સ, તો તમે આ હુડી જોઈ શકો છો. તમને ખ્યાલ છે કે આ હુડીમાં કેટલા માણસો બેસી શકે છે? એ હુડીમાં કમસે કમ એ લોકો 200 જણાને બેસાડી શકે છે, અને તહેવાર માટે તો ખૂબ જ વધારે બેસાડે છે. 200 ને 250 લોકોને પણ હુડી પર બેસાડે છે. અત્યારે સુદર્શન સેતુના કારણે બહુ ઓછું થઈ ગયું છે, તોય પણ ઘણા લોકો હુડીમાં જાય છે તેમની મજા માટે.
બ્રિજ બની ગયો એટલે હુડીને ભૂલાય નહીં, એ પણ મજા આવે છે હુડીમાં, તો તમે પણ જરૂર જજો. તમે જાઓ ત્યારે બ્રિજ પર જવાનું, રિટર્નમાં પાછા હુડીમાં જવાનું, એટલે બંને મજા થઈ જાય. ત્યાંનું વ્યૂ, બ્રિજ પર તમને વ્યૂ પણ જોવા મળે અને હુડીમાં નજારો પણ અલગ અલગ જોવા મળે. અને હુડીમાં તમને ઉપર જોવો એટલે ત્યાંના પક્ષીઓ તમને જોવા મળે. અને મિત્રો તમે આ વ્યૂ જોઈ શકો છો. આ વ્યૂ તો ખાલી દ્વારકામાં જ જોવા મળે હો મિત્રો. સ્વર્ગનો ટુકડો એટલે દ્વારકા હો મિત્રો. તો જોઈ શકો છો પાણીની લહેરો. તો મિત્રો તો સામે તમે હુડી જોઈ શકો છો, એમાં કેટલા માણસોને બેસાડે છે તમે જોઈ શકો છો. એમાં કમસે કમ 200 જણા તો આવી જ જશે. અને પાણીની ચમક જોઈ શકો છો, કેટલી ચમક છે પાણીની. ખૂબ તડકાના પ્રકાશ હોવાના કારણે ફૂલ પાણી ચમકે છે. તો જોઈ શકો છો હુડી તમે. તો ફ્રેન્ડ્સ, તો કેટલી બધી હુડી છે અહીંયા. તો મિત્રો તો હવે આવી ગયું છે, તો અહીંયા પાર્ક થાય છે, પછી માણસો એમાંથી ઉતરે છે. અને મિત્રો હુડીમાં છેદ કરવામાં આવે છે કે કારણ કે હુડીમાં પાણી ભરાય તો નીકળી જાય. તમે જોઈ શકો છો પાણી તેમાંથી નીકળે છે અને માણસો પણ ઉતરે છે. હવે તેનું તે દ્વારકા આવી ગયું છે ફ્રેન્ડ્સ. અને મિત્રો ત્યાં જગ્યા હોવાના કારણે એક પછી એક બોટ આવે છે, પછી એના માણસો બધા ઉતરે, પછી બીજી બોટનો વારો આવે છે. તો ફ્રેન્ડ્સ આ બોટ ખાલી થઈ ગઈ, તો હવે આપણી બોટનો વારો આવ્યો. તો મિત્રો તો બરોબર પાર્ક કરી પછી આ ભાઈ જો ઉતરે છે. તો ફ્રેન્ડ્સ તો આ જોઈ શકો છો બધા માણસો ઉતરી રહ્યા છે. તો ફ્રેન્ડ્સ તો કેવો લાગ્યો અમારો દેવભૂમિ દ્વારકાનો વ્લોગ. તો મિત્રો આવા જ વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક શેર સબસ્ક્રાઈબ. અને મિત્રો રજા લઈએ તો મળીએ પાછા ન્યૂ વ્લોગમાં. લાઈક શેર સબસ્ક્રાઈબ એન્ડ જયદીપ વ્લોગ. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર.